સુવારોગ સિરીઝ ભાગ 2 માં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપણે જે રીતે 5 ભાગની સિરીઝ ચાલુ કરેલી તે જ રીતનું આજે આપણે ભાગ 2 જોવાના છીએ. તેમાં માનો રોગોનું પ્રવેશદ્વાર એટલે કે સુવારોગ જે ખાસ કરીને અને જે રીતે અને આપણે જોઈએ છીએ તેમ કે પશુનું કેલ્શિયમ જે ઘટે છે તો કઈ રીતે ઘટે છે તે આપણે ખરેખર જાણવું ઘટે એના કરતાં બી ક્યાંથી શરીરને કેલ્શિયમ મળે છે અને ક્યાંથી કેલ્શિયમ બહાર જાય છે તે ખાસ કરીને આપણે જોવાનું છે. બીજા નંબરમાં આપણે જોવા જઈએ તો કેલ્શિયમ શરીરને ખોરાક દ્વારા મળે છે મોટા ભાગે અને સૂર્યપ્રકાશમાંથી મળતું વિટામિન ડી દ્વારા જે એની હાજરીમાં બી જરૂરી કેલ્શિયમ બનવા માટે. બીજા નંબરમાં હાડકાના જે સચવાયેલો જથ્થો છે એ પણ સીધો જ ડાયરેક્ટલી જે છે એ શરીરને મળી શકે છે. અને બીજું શરીર કેલ્શિયમ જે છે એ જે કેલ્શિયમ જે છે એ ખરેખર શરીરની બહાર દૂધમાં અથવા તો બીજા નંબરે ખીરાની અંદર, બીજું વારે સૌથી છેલ્લા નંબરે જોવા જઈએ તો પેશાબ, લાળ અને ગોબર આ ત્રણની અંદર કેલ્શિયમ શરીરમાંથી બહાર જતું હોય છે. એટલે કે શરીરનો જે સચવાયેલો જથ્થો છે એમાંથી કેલ્શિયમ છે બહાર જતું હોય છે. અને મેઇન કારણ જોવા જઈએ સુવારોગનું તો વિયાણ પહેલા થવાની પણ સંભાવના રહે સુવારોગ, બરાબર. એવા પણ કારણો છે કે કેલ્શિયમની માત્રા પછી ઓછી હોય તો પણ સુવારોગ જે છે થવાની ઓછી માત્રા મતલબ ખોરાકની અંદર કેલ્શિયમનો જથ્થો છે અપૂરતી માત્રામાં હોવાના કારણે પશુનું કેલ્શિયમ ઘટતું હોય છે. બીજું કે માનો કે જ્યારે બી પશુ જ્યારે ગાભણ હોય ત્યારે પેલા 2 કે 3 અઠવાડિયાની અંદર આપણે વધુ કેલ્શિયમ પદાર્થ એટલે જ્યારે બી આપણે બહારના જે કેલ્શિયમ મળે છે તે ખરેખર સુવારોગ કેલ્શિયમ ઘટતું હોય છે. બીજું રોજના જે ખોરાકમાં આપવાના જે પોષક તત્વો છે એમાં તત્વોની ઉણપના કારણે પણ જે છે તત્વોની ઉણપના કારણે પણ એક શરીરના સુવારોગ અથવા તો કેલ્શિયમ ઘટતું હોય છે. બાકી બીજું જે વયાણા પછીના જે કારણો આપણે જોવા જઈએ કે ભાઈ વયાણા પછી જે ખાસ કરીને વયાણા પછી જોવા જઈએ તો પશુની અંદર આપણે સંપૂર્ણ દોહન એટલે કે ખીરું કે કરાટું જે છે એનું સંપૂર્ણ દોહન કરવું. અને બીજા નંબરે જોવા જઈએ તો ખોરાકના તત્વો જે છે એ તત્વોની ઉણપ હોય. પશુને મળતો જે આહાર છે એ સમતોલ ન હોય. બીજા નંબરે જોવા જઈએ તો માનો કે આપણે વયાણા પછી પશુને તરત જ અનાજ અથવા તો બાજરો, ઘઉં જે પણ જે છે એ આપણે આપતા હોઈએ તો એમના કારણે બી પશુનું કેલ્શિયમ જે છે એ ઘટતું હોય છે. પણ આ તો મુખ્ય કારણની વાત થઈ. બીજા કેટલા પણ કારણો જવાબદાર છે. તો એ આપણે આમ જોવા જઈએ તો બીજા કેટલા બધા કારણો એવા છે કે જે સીધી અને આડકતરી રીતે પશુનું જે સુવારોગ જે છે કેલ્શિયમ ઘટવાની પ્રક્રિયા સાથે જોડા. ખીરાની વિશેષ આપણે વાત કરીએ તો ખીરા માનો કે આપણે સામાન્ય રીતે જ્યારે પણ આપણે 1 કિલો ખીરું દોરતા હોઈએ ત્યારે પશુના શરીરનું 2.3 ગ્રામ કેલ્શિયમ એના શરીરમાંથી જતું હોય છે. બીજા નંબરે જોવા જઈએ જ્યારે બી દૂધ આપણે રેગ્યુલર મતલબ જ્યારે બી પશુ દૂધ આપતું હોય છે ત્યારે જોવા જઈએ તો 1 કિલો દૂધની અંદર 2 ગ્રામ જે કેલ્શિયમ છે એ જતું હોય છે. આમ જોવા જઈએ જો પશુને ખરેખર 10 કિલો દૂધનું ઉત્પાદન કરવું હોય તો ખરેખર શરીરની બહારની જે પેશીઓ જે છે શરીરમાં હરતું ફરતું જે કેલ્શિયમ છે એ બધું જ કેલ્શિયમનો ઉપયોગ કરે શરીર ત્યારે એ 10 કિલો દૂધ બનાવી શકે છે. આ જ રીતે જ્યારે બી આ જે કેલ્શિયમ જે ઘટવું છે એના માટે કેટલાક પરિબળો પણ જવાબદાર છે. અને આ પરિબળો એટલે કે એમની મતલબ પશુની ઉંમર છે, પશુનું વેતર છે, એ રીતના અલગ અલગ કેટલા બધા પરિબળો છે આપણે એક બાય એક પછી સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. માનો જ્યારે બી પશુની ઉંમર 5 કે 10 વર્ષની હોય ત્યારે આ ઉંમરની અંદર કેલ્શિયમ ઘટવાનું પ્રમાણ સૌથી વધારે રહેતું હોય છે. સૌથી વધારે જ્યારે બી ગાય કે ભેંસ પહેલી વાર વિયાણી હોય અથવા બીજી વાર હોય ત્યારે એને કેલ્શિયમ ઘટવાની સંભાવના એટલી ઓછી રહેતી હોય છે. જ્યારે ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર જ્યારે પશુ વયાય છે ત્યારે એ વેતર 3 થી 7મા વેતરની કેલ્શિયમ ઘટવાની જે સંભાવના છે સૌથી વધારે રહેતી હોય છે. આ રીતે માનો કે જે વધારે વેતરવાળી ગાય કે ભેંસ છે એની અંદર કેલ્શિયમ કેમ ઘટે છે, બરાબર, એ ઘટવાની શક્યતા શું છે? તો આપણે જોઈએ તો પહેલું કે એના જે કેલ્શિયમનું સ્થળાંતર જવું જોઈએ સમય. માનો જ્યારે બી તમે ગાય કે ભેંસ ગાભણ થાય, સોરી ગાય કે ભેંસ જ્યારે વયાય છે ત્યારે વયાણા પછી જે તરત જ આપણે દૂધ દોઈ લઈએ છીએ એના કારણે શરીરમાંથી એકદમ કેલ્શિયમનું જે ધોવાણ થતું હોય એટલે શરીર આજે કેલ્શિયમનું ધોવાણ જે થયું એ કેલ્શિયમનું ધોવાણ છે એ પશુ શું કરે કે એના શરીરનું જે બેલેન્સ છે એ થઈ શકે
નહીં. એટલે કે આંતરડામાંથી જે ખોરાકમાં પણ અપૂરતું હોય અથવા તો દૂધમાં જેટલું બધું કેલ્શિયમ જતું રહેલું છે એટલે આંતરડામાંથી પણ એટલું શોષણ નહીં કરી શકે. હાડકામાં પણ એટલું કેલ્શિયમ પૂરતું નથી જે ખરેખર જે દૂધમાં જે કેલ્શિયમ જતું બધું જ કેલ્શિયમ જે છે એની પૂર્તિ જે છે એ જે ઉણપ છે એની પૂર્તિ એ શરીરનું કેલ્શિયમ કરી શકે તેમ છે નહીં. એટલે વધારે વેતરવાળી દૂધ વધારે દૂધ કાઢતી હોય, વધારે જે ગાય કે ભેંસનું જે વેતર હોય તો એના કારણે શું થાય કે એ જે વેતરના કારણે અથવા તો વધારે વેતરના કારણે અથવા તો વધારે દૂધના કારણે પશુનું કેલ્શિયમ ઘટતું હોય છે. બીજું જે અન્ય બીજું પુરાવા છે કે એની પશુની જાતિ જે આપણે વાત કરીએ, બરાબર, માનો કે આપણે જર્સી ગાય હોય તો એનું દૂધ હંમેશા વધારે હોય, તો એ વધારે દૂધ હોવાના કારણે તો એ ગાયમાં કેલ્શિયમ ઘટવાની સંભાવના બીજા કે ત્રીજા વેતરે અથવા તો ત્રીજા વેતર પછી સૌથી વધારે રહેતી હોય છે. બીજી વાત કે જાફરાબાદી ભેંસનું પણ એ રીતનું જ છે કે ભાઈ આ ભેંસનું દૂધ છે એ વધારે હોય છે અને વધારે દૂધ હોવાના કારણે એની જે પૂરતી માત્રા શરીરમાં એકદમ બધું જ એક સરખું સંપૂર્ણ દોહન પહેલા જ તકે કરવાના કારણે કેલ્શિયમ ઘટતું હોય છે. અને ત્રીજું જે કારણ છે એ ગાય કે ભેંસનો જે છે દૂધકાળ છે, દૂધકાળ દરમિયાન સૌથી વધારે કેલ્શિયમ જે છે ક્યારે ઘટતું તમને જોવા મળે કે મતલબ વયાણા પહેલા જે કેસ જોવા મળતા 100 કેસ આપણે મતલબ 100 કેસ કેલ્શિયમ ઘટવાના જોઈએ તો 8 કેસ જે છે અથવા 6 અથવા 8 કેસ જે છે આપણને જોવા મળતા હોય અને મોટાભાગના જે છે કેસો છે વયાણા પછી જોવા મળતા હોય. તો આ રીતના એ રીતના બે પ્રકારના જે કેસો જોવા મળતા હોય છે. અને વયાણા પછી સૌથી વધારે પહેલી 24 કલાકની અંદર એટલે કે પશુપાલક મિત્રોને જે ખાસ ધ્યાન રાખવાનું છે કે 80% જે કેસ છે મિલ્ક ફીવરની અંદર જે દૂધ કેલ્શિયમ ઘટવાના જે કેસ છે એ પહેલી 24 કલાકની અંદર થતા હોય છે. તો આ રીતે 80% જે કેસ પહેલી 24 કલાકમાં થતા હોય એટલે એ જે સમયગાળો જે છે એ આપણા માટે ખૂબ જ અગત્યનો હોય છે. એ માટે ખાસ કરીને પશુને એક સંપૂર્ણ દોહન એક સાથે ન કરતા મતલબ કે જ્યારે બી પશુ અહીંયા ત્યારે એકવાર દોઈ લેવું, 2 કે 4 લીટર દોઈ લેવું, પછી પાછું જે છે એ 2 કે 3 કલાક અથવા 4 કલાક અથવા મેલી પડી ગયા પછી દોવું અથવા એ રીતનું 3-3, 4-4 કલાકના અંતરે તમે આ રીતનું દોહન કરી શકો પહેલા 24 કલાકની, જેથી કરીને કેલ્શિયમ ઘટવાની જે સંભાવના છે પશુને એ બહુ જ ઓછી થઈ જાય છે. અને બીજી 48 કલાકની અંદર પણ મતલબ 3 દિવસ સુધી અથવા 2 દિવસ સુધી જે કેલ્શિયમ ઘટવાની સંભાવના છે અને 48 કલાક પછી બહુ જ ઓછા કેસ તમને જોવા મળશે જેમાં કેલ્શિયમ ઘટતું હોય. અને ત્રીજું જે કારણ છે કેટલા બધા બીજા અન્ય પણ કારણો જે છે વારસાગત બી ઘણી વાર ઘણી ગાય કે ભેંસ એવું હોય કે એમની માને બી કેલ્શિયમ ઘટતું હોય, આમને બી ઘટતું હોય, એ રીતના અમુક કેસ કંઈક ને કંઈક જોવા મળે છે. બરાબર, જ્યારે બી શિયાળાની અંદર ગાય કે ભેંસ વીએ ત્યારે કેલ્શિયમ ઘટવાની સંભાવના વધારે હોય છે. એનું મેઇન કારણ છે કે શિયાળાની ઠંડી હોય, શિયાળાની ઠંડીને પૂરતી પ્રતિકારક ક્ષમતા આપવા માટે શરીર શું કરે કે ભાઈ સ્નાયુનું સંકોચન કરતું હોય એટલે સંકોચનના કારણે પશુનું જે કેલ્શિયમનો ઉપયોગ થતો હોય એમના કારણે બી એક પશુનું જે કેલ્શિયમ ઘટવાની સંભાવના છે શિયાળાની અંદર સૌથી વધારે રહેતી હોય છે. અથવા જ્યારે બી પશુ ગાય કે પશુ વૈયાવાની તૈયારી હોય અથવા તો વૈયાણા પછી લાંબા અંતરે સ્થળાંતર કરતું હોય ત્યારે પણ એ મતલબ એક ગામમાંથી પશુ લઈ અને બીજા જે મતલબ 100-150 કિલોમીટર 200 કિલોમીટરના એરિયાની અંદર મતલબ જે વેપારી ભાઈઓ છે શું કરતા હોય આ રીતનું એનું જે કેલ્શિયમ છે એનું જે પશુનું જે સ્થળાંતર કરતા હોય છે. તો એ રીતનું બી એક શક્યતા બને. બીજી સંભાવના જે છે એ ખોરાકની અસર અથવા દુષ્કાળની સ્થિતિ હોય ત્યારે જે કેલ્શિયમ ઘટવાની સંભાવના છે સૌથી વધારે રહેતી હોય છે. બીજું માની લો કે જ્યારે બી પશુને કૃમિનો રોગ હોય, ઝાડા થઈ ગયા હોય, ચોમાસા દરમિયાન કાચું ઘાસ ખાધેલું હોય તો એના કારણે ઝાડા હોય અથવા તો કાચો જે ચારો પાણી ખાધો હોય એમના કારણે બી ઘણીવાર ઝાડા થતા હોય તો એમના કારણે પશુને કેલ્શિયમ ઘટવાની સંભાવના છે વધુ રહેતી હોય છે. અને પશુ જ્યારે પણ ઋતુમાં આવે અથવા ગરમીમાં આવે, હીટમાં આવે ત્યારે પણ ઘણીવાર કેલ્શિયમ ઘટવાની સંભાવના પણ રહેતી હોય છે. આ અન્ય કારણો જે જવાબદાર કહી શકાય. પ્રાણીગત પરિબળો જે છે બરાબર, એનિમલ રિસ્ક ફેક્ટર જેને આપણે કહીએ છીએ, પશુ પોતે જવાબદાર કે પશુમાં એવું શું હોય કે જે પોતે એના માટે જવાબદાર છે કે સૌથી પહેલો જે છે વધુ માત્રાની અંદર દૂધ અથવા ખીરામાં કેલ્શિયમનું ધોવાણ થવું. એ જે જોવા જઈએ તેનું મેઇન કારણ શું હોય કે પશુને સમતોલ આહાર મળતો નથી અથવા તો વૈયાણા પહેલા વધારે કેલ્શિયમ અપાણું હોય એવી બી શક્યતા ખરી. અથવા તો મોટાભાગના કેસની અંદર તો એવું જ હોય છે કે જે પશુને ખોરાકની અંદર કેલ્શિયમ ઓછું મળતું હોય છે અથવા તો જે સમતોલ આહાર જે મળતો હોય એના કારણે બી થાય અથવા તો જેનો ખોરાક છે એની અંદર રેસાયુક્ત પદાર્થ જે હોવો જોઈએ એનું પ્રમાણ ઓછું હોય તો તેમના કારણે બી કેલ્શિયમ ઘટવાની સંભાવના રહેશે. બીજું પરિબળ આપણે જોવા જઈએ તો વિયાણના સમયે આંતરડામાં કેલ્શિયમનું શોષણ ઓછું થતું હોય એટલે જ્યારે બી આવા ફેરફારો થતા હોય ત્યારે એના કારણે આંતરડામાં બી કેલ્શિયમનું શોષણ ઓછું થતું હોય તો આંતરડું છે એમાં કેલ્શિયમનું જે પ્રમાણ છે ક્યારે ઓછું થાય તો કે પહેલું જોવા જઈએ તો જ્યારે બી ખોરાકની અછત હોય અથવા તો દુષ્કાળગ્રસ્ત સ્થિતિ હોય ત્યારે બી થઈ શકે અથવા તો જે પેટની મોટી હોજરી જે છે બરાબર, જેનું જઠર જે છે એમાં સંકોચન અને વિશ્લેષણ જે થવું જોઈએ એ બંધ થયું હોય તો થાય.
સૂર્યપ્રકાશ અથવા તો વિટામિન ડી ની ખામી હોય, જે કે માનો કે પશુ કોડમાં અથવા તો જે માનો કે આપણો જે ઘરનો એરિયા છે એની અંદર જતું હોય, તડકે ન જતું હોય, તો વધારે સંભાવના કેલ્શિયમ ઘટવાની રહે છે. પછી મિનરલ મિક્સર જે કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, વિટામિન ડી આ કેટલા બધા તત્વોની ઉણપ હોય તો જોવા મળે છે. બીજું જ્યારે આપણું પશુ ગાભણ હોય છે અથવા તો વિયાણના 2 કે 3 અઠવાડિયા પહેલા જે રજકા વર્ગના જે ખોરાકો છે ખવડાવવાના કારણે પશુમાં કેલ્શિયમ ઘટવાની સંભાવના બહુ જ વધારે રહેતી હોય, કારણ કે રજકાની અંદર જે છે એ કેલ્શિયમની માત્રા ઘણી વધારે હોય છે. અને વધારે હોવાના રજકા વર્ગના જે ખોરાક છે, જે ચારાઓ જે છે એની અંદર કેલ્શિયમની માત્રા થોડી વધારે હોય છે. તો રેગ્યુલરલી સમયાંતરે જે નિયમિત રીતે આપણે રજકો ખવડાવતા હોઈએ પશુ જ્યારે બી 2 કે 3 અઠવાડિયા પહેલા એનું જે રજકો આપવાનું જે ચારો છે કાં તો ઓછો કરવો જોઈએ અથવા તો સૂકો ચારો વધારવો જોઈએ. તો તેના કારણે કેલ્શિયમ ઘટવાની સંભાવના છે ઘટશે. એ પણ એક જવાબદાર પરિબળ કહી શકાય. બીજું ત્રીજું જે કારણ છે, શરીરના હાડકામાંથી કેલ્શિયમનું સમતોલન ધીમું થવું. બરાબર, એટલે એની અંદર એવું થતું કે હાડકાની અંદર કેલ્શિયમની માત્રા ઓછી થઈ જાય. ત્યારે બી બની કે વધુ પડતો કેલ્શિયમ યુક્ત ખોરાક ખાધો હોય ત્યારે શું થાય કે એની જે અંતઃસ્ત્રાવી પ્રક્રિયાના કારણે કેલ્શિયમનું જે શરીરની અંદર લેવલ એકદમ જે નોર્મલ જે નિયમિત જે જાળવી રાખવું જોઈએ એ જળવાય નહીં. અને ત્રીજા નંબરની વાત છે કે વિટામિન ડી જે છે સૂર્યપ્રકાશમાંથી તડકેથી પશુને મળે છે એની ઉણપ હોય, અથવા તો આપણું જે પશુ છે એનો જે શારીરિક સ્થિતિ ગુણભાર જે છે એટલે પશુનું જે સાચવણી છે એકદમ વધારે પડતી હોય, જેના કારણે પશુ આખું એકદમ લોહી ચડી ગયું, એના કારણે બી કેલ્શિયમ ઘટવાની સંભાવના છે રહેતી હોય છે. બીજા ખોરાકીય પરિબળો જે છે, ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ કેટલું હોય તો સુવારક થઈ અથવા કેલ્શિયમ ઘટવાની સંભાવના રહે. જ્યારે બી વસુકેલ સમયગાળા દરમિયાન આપણે જ્યારે 100 ગ્રામથી વધારે માત્રાની અંદર કેલ્શિયમ જ્યારે આપતા હોઈએ છીએ ત્યારે પશુને કેલ્શિયમ ઘટવાની સંભાવના છે એ વિયાણા પછી એ વધતી હોય છે. એટલે વિયાણના 1 મહિના પહેલા કેલ્શિયમ સંપૂર્ણ રીતે બંધ કરવું જોઈએ. માત્ર જરૂરત છેલ્લા 15 દિવસ મિનરલ મિક્સર બંધ કરવું જોઈએ. તો એ રીતે જે પશુ કેલ્શિયમ ઘટવાની સંભાવના છે ખૂબ જ ઓછી થઈ જશે. અને વિયાણા પછી આ બંને પ્રક્રિયા જે છે આંતરડામાંથી શોષણની અને હાડકામાંથી જે કેલ્શિયમને ફરીથી મુક્ત કરવાની જે ક્ષમતા છે એ અસમર્થ થઈ ગઈ હોય. જ્યારે બી તમે કેલ્શિયમ પશુને વધારે આપો ત્યારે આંતરડામાંથી કેલ્શિયમનું જે શોષણ થવું જોઈએ. અને બીજા નંબરની વાત છે કે હાડકામાંથી જ્યારે બી પશુના શરીરમાં કેલ્શિયમ ઘટતું હોય છે રોજિંદી પ્રક્રિયા માટે, ત્યારે એ કેલ્શિયમ ઘટવાના કારણે આ હાડકામાંથી જે કેલ્શિયમ જે છે પૂરું પાડી અને કરતું હોય છે. તો આ જે પ્રક્રિયા છે વિયાણની આસપાસના સમયગાળામાં જે વધારે કેલ્શિયમ આપવાના કારણે એ પ્રક્રિયા મંદ થઈ ગઈ હોય તો એમના કારણે બી એક કારણ બની શકે જેના કારણે પશુને કેલ્શિયમ ઘટી શકે. બીજું જે કારણ છે એ ખોરાકમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે હોય. જ્યારે બી આપણું ગાય કે ભેંસ છે ગાભણ હોય છે ત્યારે આપણે શું કરતા હોય કે ઘઉંનું ભૂસું જે છે એ ઘઉંનું ભૂસું વધારે આપીએ તો એમાં ફોસ્ફરસની માત્રા વધારે હોય. તો આ જે ઘઉંના ભૂસું છે પછી અન્ય કેટલાક બી ખોરાક એવા છે તો એમના જે ઘઉં જેમાં ફોસ્ફરસ વધારે માત્રાની અંદર આવે છે, મોટાભાગે આપણે ઘઉંનું ભૂસું છે, અડદની ચૂની બી ખોરાક વાપરીએ તો એની અંદર આજે ફોસ્ફરસની માત્રા છે વધુ માત્રામાં હોય છે. તો તેમના કારણે આ જે પ્રક્રિયા કેલ્શિયમની જે શરીરમાં કેલ્શિયમનું જે સંતુલન થવું જોઈએ એ પ્રક્રિયા આખી ખોરવાઈ જાય છે. અને એમના કારણે બી આ એક જે કેલ્શિયમ જે પશુને ઘટવાની સંભાવના રહે છે. ત્રીજા નંબરનું જે છે ખોરાકની અંદર પોટેશિયમનું જે પ્રમાણ છે એ વધુ હોય તો પણ એક માનો કે જે આપણે ઘાસ જે કહીએ, જે ચોમાસા શરૂઆતમાં જે ઘાસ થાય છે તો એ ઘાસમાં બી કૂણું જે ઘાસ છે તે પણ એ ખોરાક જે છે એ ઓછો કરવાના કારણે અથવા તો એ જે ખોરાકની જે માત્રા જે છે એ કાચું હોવાના કારણે અથવા તો જે ખોરાક જે છે કાચો હોવાના કારણે તો એ પશુને શરીરની અંદર પિત્ત કરે છે અને ઝાડા થાય છે. તો ઝાડાના કારણે અથવા તો પોટેશિયમ વધારે માત્રામાં હોવાના કારણે પશુને કેલ્શિયમ ઘટે છે. ચોથા નંબરની વાત કરીએ તો મેગ્નેશિયમનું પ્રમાણ જે રેગ્યુલર જે ચારાની અંદર ઓછું હોય ત્યારે પણ કેલ્શિયમ ઘટવાની સંભાવના રહેતી હોય છે. અને છેલ્લી જે વાત કરવાની છે કેલ્શિયમની ઉણપથી પશુના શરીર પર થતા અસરો શું પડે છે કેલ્શિયમની ઉણપનો એ આપણે ખાસ જોવાનો છે. કારણ કે એનું સૌથી બહુ અગત્યનું પાસું કહીએ તો કેલ્શિયમની જે જ્યારે બી ઉણપ હશે પશુના અંદર ત્યારે એની જે પાચન કરતી જે જઠર છે સંકોચન અને વિશ્લેષણમાં કામ કરે છે. તો આજે જ્યારે બી કેલ્શિયમની ઉણપ હશે તો કેલ્શિયમ શરીરની અંદર ઓછું હશે ત્યારે શું થશે કે કેલ્શિયમ જે છે એ ઓછું હોવાના કારણે જઠરનું જે સંકોચન અને વિશ્લેષણની જે પ્રક્રિયા જે થતી હોય તો એમના કારણે જે ઓછી થઈ જાય છે. તો એના કારણે પશુનો જે ખોરાક જે રોજિંદા રેગ્યુલર જે ખોરાક ખાય છે, નિયમિત જે ખોરાક પશુ ખાતું હોય છે તેમાં એ ઘટાડો જોવા મળે છે.
અને બીજો એ ઓછા ખોરાકમાં જે ઘટાડો થવાના કારણે પશુને શરીરમાં ઉર્જા ઓછી મળશે અને ઉર્જા ઓછી મળવાના કારણે આજે કિટોસિસ થવાની સંભાવના રહેશે અને કિટોસિસ થાય એટલે પશુનું જે દૂધ ઉત્પાદન છે એકદમ ઓછું થઈ જતું હોય છે. આ રીતનું જે કેલ્શિયમની ઉણપ છે એનો સૌથી મોટો પ્રભાવ જે છે જઠરના સંકોચન અને વિસ્તૃષણના કારણે થાય અને એમાં પશુ ખોરાક ખાવાનું ઓછું કરે છે અને ખાવાનું ઓછું કરશે એટલે જે રેગ્યુલર ખોરાક ખાતો છે એના કરતાં એને ઓછો ખોરાક મળશે શરીરને એટલે એની ઉર્જાની ઉણપ શરીરની અંદર ઉર્જાની ઉણપ શરીરની અંદર થશે એટલે જે ઉર્જા એ જળવાશે નહીં, એ નકારાત્મક થશે અને નકારાત્મક થવાના કારણે કિટોસિસ થશે અને કિટોસિસના કારણે પશુની જે દૂધ ઉત્પાદન ક્ષમતા છે ઓછી રહેતી હોય અને આ દૂધ ઉત્પાદન ક્ષમતા ઘણા લાંબા સમય સુધી જે છે ઓછી રહેતી હોય છે. જે 2 નંબરનું જે કારણ જોઈએ તો શું છે કે જે કેલ્શિયમના કારણે ગર્ભાશયની જે કોથળી છે રેગ્યુલર સમયસર સંકોચન અને વિશ્લેષણ અથવા તો જેની જે સ્થિતિસ્થાપકતા છે, જેની જે કામ કરવાની ક્ષમતા જે છે એના કારણે ઓછી થઈ જાય. જ્યારે બી કેલ્શિયમ શરીરમાં ઓછું હશે ત્યારે આ બધી જ પ્રક્રિયા છે ખોરવાશે. એનું સૌથી પહેલું જ કારણ છે માટી ખસી જવી, ગરમી બતાવી, બરાબર, પાછળથી જઈને આપણે પ્રોલેપ્સ, ગુજરાતી ઇંગ્લિશમાં અમે પ્રોલેપ્સ કહીએ છીએ, બરાબર. તો એ પણ બની શકે છે. અને જ્યારે બી પશુ વૈયાવાની તૈયારી છે તો વૈયાણનો જે સમયગાળો છે એ વધુ લેશે અથવા તો જે પશુને જ્યારે બી દુખાવો ચાલુ થશે અથવા તો જ્યારે બી ફૂલ ઉપડશે ત્યારે જે આ જે સૂળની જે પ્રક્રિયા છે લંબાશે અથવા આપણને ઘણીવાર પશુપાલક મિત્રોને એવું લાગે કે આ જે પ્રક્રિયા જે સમયસર થઈ છે તે પ્રક્રિયા ઘણી લાંબી ચાલે એટલે આપણે ડોક્ટરને બોલાવીએ અને કહીએ તો જો કંઈ બીજી તકલીફ ન હોય પણ કેલ્શિયમના કારણે આ જે સમયગાળો છે એ લંબાતો હોય છે. એના કારણે પશુને જે વૈયાણનો જે સમયગાળો જે છે એ ઘણીવાર વધી જતો હોય છે. તો એના કારણે બી ઘણીવાર પશુપાલક મિત્રોને ચિંતાનો જે એમાં વિષય છે. બીજું જે વાત કરીએ તો ઘણીવાર શું થાય, પશુ તો નિયમિત રીતે વૈયાઈ ગયું અને વૈયાણા પછી જ પશુને કેલ્શિયમ જો ઓછું હોય તો એ જર ન પડે, ઘણીવાર એવું પણ શક્યતા બની શકે. એટલે જ્યારે બી ગાય કે ભેંસ આપણું વૈયા ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે વૈયાણા પછી કેલ્શિયમની જરૂરિયાત વધારે રહેતી હોય તો માર્કેટની અંદર કેલ્શિયમની ટોટી જે મળે છે રેગ્યુલર સમય કેલપ જેલ કે જે બી આવતી હોય તો એ આપણે કેલ્શિયમ માર્કેટમાંથી લાવી અને એકાદું જ્યારે બી પશુ વૈયાવાનું ત્યારે તૈયાર રાખવું જોઈએ. તો આવી જે પશુ આપણે કેલ્શિયમ ઘટવાને શિકાર થતું હોય એ બને નહીં. જ્યારે એને કેલ્શિયમ ઘટવાના કારણે શું થાય, જર ન પડે એટલે જર આપણે હાથ મૂકીને કઢાવવી પડે એટલે હાથ મૂકીને કઢાવો એટલે ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન ઘણીવાર લાગતું હોય છે. તો એ ઇન્ફેક્શનના કારણે પણ પશુ દૂધ કાઢતું નથી. તો આ રીતે પશુપાલકો મિત્રોને આ રીતે નુકસાન ભોગવવું પડતું હોય છે અને આ રીતે પશુ ધીમે ધીમે જો ગર્ભાશયમાં સોજો આવવાના કારણે વૈયાણા પછી જે પહેલા 3 મહિનાની અંદર પશુ ગરમીમાં આવવું જોઈએ, ગરમીમાં નથી આવતું અને પશુ ઘણીવાર વંધ્યત્વ પ્રાપ્ત કરે છે અથવા તો એની જે બચ્ચું ધારણ કરવાની ક્ષમતા છે એ ઓછી થતી હોય છે. અને ત્રીજા નંબરે જોવા જઈએ તો વૈયાણા પછી જે ગર્ભાશયનું સંકોચન થવું જોઈએ, જે ગર્ભાશય તેની મૂળ અવસ્થામાં જ્યારે બી પશુએ ગર્ભાશયની કોથળીની અંદર બચ્ચું ધારણ કરેલું હોય ત્યારે ગર્ભાશયની સાઇઝ છે એકદમ મોટી સાઇઝ હોય છે. તો આ મોટી સાઇઝ જે છે એને મૂળ અવસ્થામાં વૈયાણા પછી 1 મહિના પછી આવતી હોય છે. તો એ 21 થી અથવા તો 21 થી 30 દિવસની વચ્ચે એ મૂળ અવસ્થા ધારણ કરે છે. પણ આ અવસ્થા ધારણ ન કરવાના કારણે એની અંદર જે કેલ્શિયમ ઘટેલું હોય તો જર ન પડે એટલે જે કોથળી છે ગર્ભાશયની અંદર બગાડ થઈ જાય. બગાડ થવાના કારણે ઘણીવાર લાલ બગાડને બદલે સફેદ બગાડ કાઢતો હોય તો એની અંદર ઇન્ફેક્શન છે એવું માની શકાય. તો પશુ ચિકિત્સકને ત્યારે બોલાવી અને એના માટે ઇન્જેક્શન અપાવડાવવા જોઈએ અને એના માટેની અંદર જે દવા મૂકવાની હોય કોથળીની અંદર એ પણ મુકાવવી જોઈએ, જેના કારણે પશુ જે છે વંધ્યત્વ પ્રાપ્ત નહીં કરે અને જે પશુની ગાભણ થવાની ક્ષમતા છે એ પણ જે રેગ્યુલર છે એ સમયસર થઈ જશે. તો આ રીતના જે કેલ્શિયમ ઘટવાનું છે બીજું જે કારણ તે રીતે બહુ બધું અગત્યનું કારણ છે. કારણ જ્યારે બી ફરીવાર પશુ ગરમીમાં નહીં આવે તો ધીમે ધીમે 8 કે 10 મહિને વૈયાણના 8 કે 10 મહિના પછી પશુ ધીમે ધીમે દૂધ આપવાનું ઓછું કરશે અને દૂધ આપવાનું બંધ કર્યા પછી આપણને એ પશુ પરવડતું નથી. એટલે આર્થિક રીતે પશુપાલક મિત્રોને નુકસાન ભોગવવું પડે છે. અને જ્યારે બી કેલ્શિયમની માત્રા શરીરની અંદર ઓછી છે ત્યારે રોગપ્રતિકારક પશુની જે રોગપ્રતિકારક ક્ષમતા જે છે એ ઓછી થતી હોય છે. તો આ રીતે ઓછી થવાના કારણે પશુને અન્ય રોગો જે સંક્રમિત જે રોગો છે એ થવાની સંભાવના વધી જતી હોય છે. માનો કે મસ્ટાઇટિસની વાત કરો તો મસ્ટાઇટિસ પણ એક એવો રોગ છે જે વૈયાણા પછી પશુને કેલ્શિયમ ઓછું હોય અથવા તો જે માનો જ્યારે બી કેલ્શિયમની માત્રા ઓછી છે ત્યારે આંચલનો જે ભાગ એ એનો જે મુખ જે છે એ કેલ્શિયમ ઉપર આધાર રાખે. જો કેલ્શિયમની માત્રા જેટલી વધારે હશે એટલે શરીરની અંદર પૂરતી માત્રામાં જો કેલ્શિયમ હશે તો એ મસ્ટાઇટિસનો જે આંચળનો જે વાલ જે છે એ સમયસર બંધ થશે દોયા પછી. ઘણીવાર જો કેલ્શિયમની ઉણપ હશે તો બંધ ન થાય એટલે જીવાણુ સીધા જ અંદર પ્રવેશતા હોય છે. તો પ્રવેશતાના કારણે જે પશુને આંચળનો રોગ થવાની સંભાવના રહેતી હોય છે. અને આ રીતે પશુપાલકને કેટલું બધું આર્થિક મહત્વ ભોગવવું પડે છે, આર્થિક દ્રષ્ટિએ નુકસાન ભોગવવું પડે છે. તો આ નુકસાનની અંદર જોવા જઈએ તો એ સારવાર બી કરાવવી પડે. તો એ મિલ્ક ફ્યોરની જે કેલ્શિયમ ઘટવાની જે સારવાર જે છે મિલ્ક ફ્યોરની સારવાર ઘણી ખર્ચાળ પણ નીવડે છે. જ્યારે બી સમયગાળો વધારે થયો હોય ત્યારે એને પશુપાલકને વધારે ખર્ચો કરવો પડે. અથવા તો સમયસર સારવાર અથવા તો સમયસર જો
પશુ ચિકિત્સક ન મળે તો પશુપાલકને ઘણીવાર પશુનું જે છે મૃત્યુ પણ થતું હોય છે. અને વયાણા પછી જો એ રીતનું જો કેલ્શિયમ ઘટેલું હોય તો ઘણીવાર જર ન પડે, અને જર ન પડવાના કારણે ગર્ભાશયમાં સોજો આવશે અને ઇન્ફેક્શન થઈ અને તેમાં પરવું થશે અથવા તો રસી થશે, અને કિટોસિસ અને મિલ્ક ફીવર જેવા રોગો જે છે થવાની સંભાવના ઘણી બધી વધારે રહેશે. આ રીતે ઘણીવાર જ્યારે બી કેલ્શિયમ ઘટ્યું ત્યારે કેલ્શિયમ જે પશુ જે છે એ એક જગ્યાએ વધારે સમયની અંદર બેસી રહેલું હોય તો એના કારણે પશુના જે સ્નાયુ છે અથવા તો એના જે સાંધા છે તો એને પણ અસર થઈ હોય તો એના કારણે પશુ ઘણીવાર ઊભું જ નથી થતું, તો એના કારણે પશુ બેઠું ને બેઠું જ રહે છે. આ રીતના જે આ પ્રકારના જે સુવારોગના કારણો અને પરિબળો એટલા જે પશુપાલક માટે જાણવા જે અગત્યના છે તે વિશે આપણે આજે ચર્ચા કરી છે. અને આ તકે સર્વે પશુપાલક મિત્રોએ તથા આ કચેરીના વડાશ્રીઓ તથા સર્વે મિત્રોએ સાંભળ્યા બદલ સૌનો આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર રાકેશભાઈ ભજાણી. આપે પશુપાલક મિત્રોને સુવારેગ વિશે ખૂબ જ સરસ માહિતી આપી, એ બદલ આપનો આભાર. પશુપાલક મિત્રો, આજે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા જ વિષય, નવા વક્તા સાથે આવતા શુક્રવારે. નમસ્કાર.